નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર સુદ આઠમ, ગુરુવાર, તારીખ 26/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:40 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:51. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજની શરૂઆત કરતા પહેલા જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:21 થી શરૂ થઈને બપોરે 1:10 સુધી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ બપોરે 2:17 થી શરૂ થઈને બપોરે 3:49 સુધી રહેશે. તો મિત્રો, આજે જેનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાથી જીવન સહેલું થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જિંદગીમાં ખુશી પહેલા તબક્કામાં તો મળતી જ નથી. ધીરજના ધક્કા ખાઈએ ત્યારે જઈને ખુશી મળે જ. તો ક્યારે પણ જીવનમાં સુખ મેળવવાની ઉતાવળ નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોઈ સુવાવડી બાઈને ધાવણ ના આવતું હોય ને તો એને જીરાની ફાંકી મારીને હુંફાળું પાણી પીવું જોઈએ, તો એનાથી એનું ધાવણ વધે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે પરસેવો પાડશો તો સફળતા મળશે, મતલબ મહેનત કરશો તો સફળતા મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આત્મવિશ્વાસમાં વધારો થતો દેખાય છે અને આ આત્મવિશ્વાસ વધવાથી આપણે કંઈક નવું કાર્ય કરવાની પ્રેરણા મળે અને હિંમત પણ મળે. આજે મિત્રો, કોઈ પણ નાણાકીય વ્યવહાર સંભાળીને કરજો અને પ્રવાસ કરો તો પોતાની જાતનો ખ્યાલ અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. મનના મનોરથ પૂર્ણ થતા દેખાય છે. આજે વિરોધીઓ આપણી સામે ટકે નહીં અને આપણે એ લોકોને હરાવીને આગળ નીકળી શકીએ. આજે જીવનસાથી સાથેનો વ્યવહાર સમજી વિચારીને કરવો જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળતી દેખાય છે. પણ મિત્રો, પહેલેથી આયોજિત કરેલા કામો પર ધ્યાન આપીને આગળ ચાલજો. આજની સફળતા ચોક્કસ તમને સારા પરિણામ આપવાની છે, પણ પહેલેથી આયોજિત કામો પર આપણે ધ્યાન આપવું ખૂબ જરૂરી બનશે. આજે ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે છે અને વાદ વિવાદથી આજે આપણે દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સંભાળવાનો પણ છે. આજે કોઈક નવા સંબંધો બંધાય જે આપણા માટે ઉપયોગી સાબિત થાય. અને મિત્રો, તમારા અંગત સંબંધો ઊંધા પાટે ન ચડે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે ધારેલું કામ તમે આગળ વધારી શકશો અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકાય, પણ કોઈની સાથે નાનો સરખો વાદ વિવાદ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે જતું કરવાની ભાવના સાથે આગળ ચાલશો તો સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાનો આજે આત્મવિશ્વાસ વધતો દેખાય છે. આજે છે ને તમારે વૈચારિક મતભેદોથી દૂર રહેવાનું છે. કોઈની પણ સાથે વિચારમાં મતભેદ ઊભો ન થાય એની કાળજી રાખીને ચાલશો તો ચોક્કસ આજે તમે સારા અને મહત્ત્વના કામોને પૂરા કરી શકશો. નોકરિયાતોને વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાનો આત્મવિશ્વાસ વધતો દેખાય છે. આજે સામાજિક માન સન્માનમાં સુધારો થતો દેખાય છે. તો આ પ્રક્રિયા આજે તમને એક સરસ રીતે સાહસ કરવાનો મોકો આપે અને આ સાહસ આજે તમે કરશો તો ચોક્કસ તમને ફાયદો પણ થશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સંભાળવાનું છે અને આજે છે ને આપણી જ જીત પૂરી થાય એવું કોઈ પણ જગ્યા પર માનવું નહીં, એની પર જોર નહીં આપવું ને એવી જીદ બિલકુલ નહીં કરતા. આજે પારિવારિક શાંતિ જાળવજો અને ભાવિ યોજનાઓને અમલમાં મૂકવા માટેનો યોગ્ય સમય શોધજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાનું માનસિક બળ મજબૂત કરવાની જરૂરિયાત છે, એને વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે છે ને ધનરાશિવાળાએ પોતાની વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો, યોગ્ય જગ્યાએ બોલવાનું છે, યોગ્ય જગ્યાએ ચૂપ રહેવાનું છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ પણ આજે પોતાના મનને શાંત રાખવાનું છે, વિચારોને સકારાત્મક રાખવાના છે. આજે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આજે મોસાળ પક્ષથી અથવા સાસરા પક્ષથી કોઈક સારા સમાચાર મળી શકે છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને વડીલોની સલાહ લઈને લેશો તો ફાયદામાં રહેશો. કાર્યક્ષેત્રમાં નવું કામ જો સાથે આવે તો કરી લેવું હિતાવ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાનો કૌટુંબિક સુમેળ સાધી રાખવાનો છે. આજે ધીરજ રાખશો તો ફળ મીઠા મળશે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો તો ચોક્કસ તમને કહેવત પ્રમાણે જીવનમાં સારા મીઠા ફળ ચાખવાનો મોકો મળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.